ચાલો ત્યારે ઘણી બધી રજા પછી પાછું સ્કૂલ ચાલુ થઈ ગઈ છે અને આ રોહીનું ટિફિન બોક્સ પણ રેડી થઈ ગયું છે. દ્રાક્ષ, કેચઅપ, અપમ. એ પાછી છે ને કેચઅપ વગર અપમ ખાતી નથી એટલે આપવું જ પડે મેડમને. બધું યાદ કરીને લઈ આવજે. એના હાથ નીચે મૂકાઈ દો ને એટલે પવન નહીં લાગે. તારા ખિસ્સામાં મૂકી દે. બસ ચલો ગાઈસ, રોહી મેડમ ગયા. હવે ટિફિન પણ રેડી કરી દઉં. તો આજે છે પાપડીનું શાક, કચુંબર અને આજે તો મેં ચોખાની રોટલી બનાવી છે અને શાક પણ પાપડી પણ ઘરેથી લઈ આવેલી હતી. તાજી હતી એટલે પછી મેં કીધું ચાલો ને એ જ બનાવી દઉં. શું કરવા વાસી કરવી છે. તો આ ટિફિન બનીને રેડી થઈ ગયું છે અને હું જમવા પણ બેસી ગઈ છું. કેમ કે વાગી ગયા છે 10:30 અને મેં સવારથી કંઈ જ ખાધું નથી. તો પહેલાં ખાઈ જ લઉં. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો વાગી ગયા છે 12. આજે તો 12 વાગે ગુડ મોર્નિંગ વિશ કરું છું. રૂહી મેડમ પણ આવી ગયા છે અને રૂહીએ આજે ફરિયાદ કરી છે કે મારો ડબ્બો પડી ગયો. રૂહીનો રોજ ડબ્બો પડી જાય. રૂહી સાચવીને ખોલવાનું દીકરા, પછી આખો દિવસ તું ભૂખું રહી હને. આ બધું લખી દેવું પછી આપણે આખે બાદ રમીએ. સારું, પતંગ બધું લખીને પછી રમીએ. આપણે પતંગ ના, ઉપર તો હવે ઉત્તરાયણ પૂરી કાલે જ હતી. હવે કોઈ નહીં ચગાવે. હવે ઉપર નહીં જવાનું. કેમ? હવે ખાલી 14 તારીખે હોય ને 15 તારીખે હોય, બસ પૂરું. હવે નેક્સ્ટ યર. ચાલો લખી ગયા. મમ્મા પછી આપણે ઈચે પતંગ લગાવીએ. ત્યાં ઉપર લશે આપણું પતંગ. સારું, ચાલો લખી. હવે ડી ફોર ડોલ ને બીજું ડોગ. હા, વેરી ગુડ. ડોગ દબાવો. ભૂ કરે ડોક્ટર. આપણી ગાડી ફરતે પીછે ભાગે. હા, આપણી ગાડી પીછે ભાગે. સારું, ચાલો ફિનિશ કરી દો, લખી કાઢો. મેડમનું હોમવર્ક થઈ ગયું છે તો હવે મેડમને લાગી છે ભૂખ, એટલે લખતા પેટ પૂજા પણ ચાલી રહી છે. એમ તો મારી રૂહી છે ને ખાવામાં કંઈ નખરા નથી કરતી, બધું ખાઈ લે છે શાંતિથી. આજે તને સ્કૂલમાંથી ફરવા લઈ ગયેલા? ના. કશે લઈ ગયેલા? કશે નહીં લઈ ગયેલા? લઈ ગયેલા? હા. કશે નહીં લઈ ગયેલા? ના. સ્કૂલમાં જતા? પછી મેં ફૂડ જોવા ગઈ હતા. શું જોવા? બાર ફૂડ. ફૂલ જોવા? બાર ફૂલ જોવા ગયેલા? હા, વાનમાં બેસીને? તો ખુલ્લા છે. સ્કૂલમાં પેલું બહાર ગાર્ડન છે ત્યાં? બાર ગાર્ડન છે ત્યાં. હે, મજા આવી? હા. પછી ત્યાંથી આવીને ડબ્બો ખાધેલો? હા. સારું. ચાલો ત્યારે રૂહી મેડમ સૂઈ ગયા છે. હવે બધું કામ બતાવું, કેમ કે 2-3 દિવસથી કામ હતા એટલે બધું સાફ સફાઈ કરવાનું છે. આગળ પાછળ એટલી ધૂળ છે ને. ટેરેસ તો કાલે સાફ કરી આવી, પણ વાડામાં ઓટલા પર બધું બાકી છે, બતાવી દઉં. આપણું બંનેનું અલગ ને. હા દીકરું, પીલો. પીવાય એવું છે, ગરમ નથી. બિસ્કિટ. ક્યાં મૂકીએ બિસ્કિટ? લઈ આ. બિસ્કિટ તો આજી. ઓકે. મોટી બિસ્કિટ. કોલો ને આને. બિસ્કિટ દોઈ. લેવો. મમ્મા મને સામે
પાર્લેજી બિસ્કિટ જોઈએ ના મને નહીં જોઈએ તું ખાઈ લે હા તું કેની ડોલકા છે મેં તો એમ જ દૂધ જ પીવાની ખાલી અમે દૂધ જ પીવાનું છે તને ઉઠીને ભૂખ જ લાગી ગઈ સારું ખાઈ લો આજે તો ડિનરમાં છે મારા માટે ચીલી પનીર બનાવ્યું છે મેં યુટ્યુબમાંથી સર્ચ કરીને રેસીપી જોઈ અને પછી બનાવ્યું ચાલો ત્યારે કરી લઈએ ડિનર ઓકે ગાઈસ તો ચાલો વ્લોગને યાર એન્ડ કરું છું મળીએ કાલે નવા વ્લોગના સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂર કરજો ઓકે મળ્યા કાલે નવા વ્લોગ સાથે બાય ગાઈસ